આવે તો એ ઉપનિષદની બધા અંદરથી સૂત્રો લેવામાં આવે, બંધ બેસતા ભગવદ્ ગીતાના બંધ બેસતા શ્લોકો લેવામાં આવે અને એને ગૂંથવામાં આવે. સૂત્ર એટલે કે એક ધાગો, દોરો. બરાબર, આપણે કેમ માળા ગૂંથી હોય, મોતીડા પુરાવો તો દોરો હોય, સૂત્ર કહેવાય. સૂત્ર. તો એ જ્યાં જ્યાં બ્રહ્મની વાતો એવી હોય એ લઈ લેવામાં આવે. બ્રહ્મસૂત્ર બન્યું. અચ્છા. તો મેન તો એ જે બ્રહ્મસૂત્ર જે છે એ પોતાની પણ અંદર ઘણી બધી એવી બ્રહ્મનું નિરૂપણ છે, પણ એ બ્રહ્મનું નિરૂપણ ખાસ કરીને ઉપનિષદોમાં આવે અને આત્માનું નિરૂપણ એ જે ભગવદ્ ગીતામાં વધારે આવે. બરાબર, તો એ બધા સમન્વય બ્રહ્મસૂત્રમાં લેવા આવે. હવે એ ત્રણેયનું સમન્વય હોય કે બ્રહ્મસૂત્રને તમે વાંચો તો તમને ઉપનિષદનું જ્ઞાન હોવું ખપે. ઉપનિષદનું જ્યાં સુધી જ્ઞાન ન હોય ત્યાં સુધી તમે બ્રહ્મસૂત્રમાં તમને સમજાય નહીં કાંઈ. એટલે ઉપનિષદને પણ થોડું થોડું જ્ઞાન લેવું પડે ઉપનિષદનું. પછી ઉપનિષદનું આપણે મૂળ એનું આપણે વાત ખબર હોવી જોઈએ કે ઉપનિષદ શું કહેવા માંગે છે. પછી બધા ઉપનિષદના વંચાણા હોય તો એ એક શ્લોક ઉપરથી આપને ખબર પડે કે ભાઈ આ ઉપનિષદમાંથી આ વાત આવી એનો શ્લોક હોય અંદર. પછી એવી રીતના ભગવદ્ ગીતાના શ્લોક હોય તો ભગવદ્ ગીતાનું પણ જ્ઞાન હોવું ખપે કે ભગવદ્ ગીતા આપણને શું કહેવા માંગે છે. બરાબર, ભગવદ્ ગીતાની અંદર શેનું વર્ણન છે ને કયું વર્ણન આવે છે ને કયા અધ્યાયમાં શેનું વર્ણન છે ને કેવી રીતના છે. તો એનો પણ શ્લોક આવે અને પછી વાત પાછી બ્રહ્મસૂત્રમાં એની વિશેષ રૂપે એને પાછી એમાં ગૂંથી લેવામાં આવે. ગૂંથણી કરીએ. એ ગૂંથણી કરીએ. હવે એ ગૂંથેલું હોય એનામાંથી પાછું અંદરથી કાઢવું પડે આપને. એના શબ્દો કાઢીને વળી પાછા ઉપનિષદમાં બંધ બેસતા કરવા પડે. એટલે એ ત્રણેય છે વેદાંતના મુખ્ય ગ્રંથો હોય. બ્રહ્મસૂત્ર છે એ લાસ્ટ છે, અંત છે એનો. કે બ્રહ્મસૂત્ર એટલે આ બધું જ આખું જેને કહેવાય ને કે મગજનું બધું વલોણું. પૂરેપૂરી બુદ્ધિ સૂક્ષ્મ જોઈએ એનામાં. બ્રહ્મસૂત્ર ને ભણવું હોય તો ઘણું બધું એને થોડુંક સમજવામાં તો ટાઈમ લાગે. પણ એનાથી પહેલાના ઘણા બધા પુસ્તકો છે સમજવા માટેના અને દઢ કરવા માટેના વેદાંતની પ્રક્રિયાઓને સમજવા માટેના. કે પંચદશી યોગ વશિષ્ઠ રામાયણ હે, પછી તત્વ અનુસંધાન, વિચાર સાગર, પછી આ પંચીકરણ, વેદાંત માર્ગદર્શની, એ જે ભગવદ્ ગીતા, પછી આ ઉપનિષદ, એ બધા થોડા બધા સમજાય એવા. તો એ સમજાય એટલે એને સાંભળવા રાખવાના, સમજ્યા રાખવાના. તો એ બધું જે છે ને એની જ્યાંથી જેટલી વાતો જેટલી ભેગી થઈને કરવામાં આવી ને એ વેદાંત માર્ગદર્શનીમાં. કે જે શ્લોક ભગવદ્ ગીતાનો બ્રહ્મસૂત્રમાં લેવામાં આવ્યો હોય ને એ શ્લોક પાછો બીજી જગ્યાએ કોઈ નિરૂપણ કરવામાં લેવામાં આવ્યો હોય ને એને એ ગ્રંથમાં ક્યાંક એ શ્લોકને પુરાવવામાં આવ્યો હોય મોતીડાની જેમ. તો એ શ્લોક શું કહેવા માંગે છે ને એ પાછું આમાં વેદાંત માર્ગદર્શનીમાં સમજાવતા એનો એક દુહો મુકાઈને પાછી વાત મૂકવી હોય કે આ વાત અહીંયા કહેવામાં આવી અને એ વાત સમજો એટલે તમને વેદાંત સમજાઈ જાય. એમ કેવા માંગેલું વેદાંત માર્ગદર્શન. હવે તો એ તો વિચાર કર કે પછી એ ઝીણા અક્ષરે ને એટલી પુસ્તક તમને આખી બધા વિશ્રામ સમજાઈ જાય તમને. પેલો વિશ્રામ, બીજો વિશ્રામ, ત્રીજો વિશ્રામ, તો એક પછી એક વિશ્રામ શું કે માગેરા કેટલું સ્વરૂપ છે આ તે બધું પેલું ટીકડું ઘણા બધા એના બધા અંદર મટીરિયલ અંદર. બરાબર, એના એ બધા માળામાં પુરાવાના મોતીડા સિવાય કાંઈ નથી આમાં વેદાંત માર્ગદર્શનીમાં. એક પછી એક જે મોતીડું પુરાવેલું હોય ને બધું પદ્ધતિથી પુરાવેલું હોય. એક કરતા જાવ ને વિશ્રામ લેતા જાવ, એક વિશ્રામ કરતા જાવ ને વળી એનું મનન નિધિધ્યાસન કરતું જાવ ને બીજો વિશ્રામ, ત્રીજો વિશ્રામ, એમ કરતા કરતા જે 13 વિશ્રામ પછી પરિશિષ્ટ આવે, એક પરિશિષ્ટ અને પછી બીજું પરિશિષ્ટ. ઉપક્રમ ને ઉપસંહાર આવે એમાં શરૂઆત કરે ને અંત કરે, શરૂઆતમાં વાત કરે, અંતમાં વાત કરે પાછી. એને ઉપક્રમ ને ઉપસંહાર કહેવાય. બરાબર, એ બધું સટલિંગ કહેવાય. શાસ્ત્રમાં બધા શાસ્ત્રમાં સટલિંગ હોય. પંચીકરણમાં 6 સટલિંગ આવે ગોતી લેજે. આજ પંચીકરણ તારે નાખવું તો છે નહીં ક્યાંય.
આખો પંચકરણ નથી આખા. હે હા, પંચકરણ નથી ને. પંચકર્ણ તો હવે તને આખે આખું મેં મોબાઈલ ફોટા તો પાડે એના, તો હા. આખે આખું લાગડથી મૂકી દઉં ને દુવાના ક્યાંક હવે લાગે છે મૂકી દો, અમે ઉતારશો આ નોટો. અમે કીધું પન્નામાં ભરાઈ ગયું નોટ જ લઈ. પંચને કીધું હોય 3 નોટો લઈ આવજે. એક 2 માં તું ઉતારજે, 2 વારા 3 નોટો હોય તો 2 બુન થઈને ઉતારશું. 3 નું વારા પછી લખવા જવું વાર લાગે ને. એટલે આમાં તને તો હવે શું જો પાકું કરવાનું હોય કે આ સટલિંગ આવ્યા તો સટ એટલે 6 પ્રકારના લિંગ છે. ઉપવાસ અર્થાપત્તિ ઉત્પત્તિ અને એ સટલિંગ કહેવાય. પછી 6 વિકાર હોય, 7 ભૂમિકા હોય, 7 ભૂમિકા જ્ઞાનની હોય, 7 ભૂમિકા જ્ઞાનની હોય, 7 ભૂમિકા જીવની હોય. પછી એવી રીતના ષટ સંપત્તિ હોય. પછી 6 પ્રમાણ હોય, અનુમાન 5 પ્રકારની ભ્રાંતિ હોય. પછી એ બધું યાદ રાખવાનું હોય, અમુક સૂત્ર યાદ રાખવાનો હોય. બરાબર. હવે એનામાં આપણે બીજું એ પછી પોતે એ બધું યાદ રહે ને તો એનામાં જ જ્ઞાન હોય. એની અંદર પોતે જ્ઞાન અંદર પ્રવેશેલું હોય. તો તમે કંઠસ્થ કરો અને પાકા કરો એટલે તમારું અંદરથી જ્ઞાન ફૂટે. એ બધી જે જગતને લગતી અમુક વ્યાખ્યા હોય, જગતનું મિથ્યાત્વ કેવી રીતના જગત મિથ્યા છે, બ્રહ્મ સત્ય છે. બરાબર. જગત મિથ્યા છે તો બ્રહ્મ સત્ય છે. તો બેયને સરખી રીતે અંદર એનું પ્રતિપાદન થતું હોય ને સમજાવવાનો પ્રયત્ન કર્યો હોય તો આપણે એક એક વાતને લઈને બધું ક્રમસર સમજતા જઈએ ને તો આપને વ્યવસ્થિત બધું ઘડ બેસતું જાય, ઉપરથી ન જાય. અન્વય વ્યક્તિરેક આવે તો અન્વય વ્યક્તિરેક શબ્દ યાદ રાખવો પડે કે અન્વય છે અને વ્યક્તિરેક છે. તો અન્વય કેને કહેવાય ને વ્યક્તિરેક કેને કહેવાય. તો અન્વય છે ઈ દોરો છે ને વ્યક્તિરેક છે ને ઈ મોતીડા ને પારા છે. એ પ્રક્રિયા આવે એટલે એ પ્રક્રિયા ક્યાં આવે, કેવી રીતે ના આવે તો કે અવસ્થામાં આવે. તો અવસ્થા આવે ને જાય તો કોકમાં તો આવે રીને જાય ને. એક મોતીડું આવ્યું, બીજું મોતીડું આવ્યું, માળા આપે ફેરવી. એક મોતીડું આવ્યું, બીજું મોતીડું આવ્યું તો આવે છે ને મર્યું એ દોરામાં આવેલું ને. દોરામાં આવે. તો અને વ્યક્તિરેકની પ્રક્રિયા એ કે તમે કાંઈક છે એવું અંદર આત્મા જેવું કે એનામાં અવસ્થા આવી રહીને જાય રહી. તો એ એક પદ્ધતિ એ સમજાવે. પછી 3 પ્રકારની લક્ષણાવૃત્તિ આવે, જયતી, અજતી ને જયતી, અજતી. તો એ લક્ષણા છે તો લક્ષણાવૃત્તિ આવે, લક્ષણ કરવાની આવે. તો એ વૃત્તિઓના 3 પ્રકાર છે, કઈ કઈ વૃત્તિ છે અને કેવી રીતના એનું અંદર આપણને સમજાવવામાં આવી. તો એ બરાબર સમજવી પડે આપણને. જેને જ્ઞાન થઈ ગયું હોય બ્રહ્મ જ્ઞાન એને સહેલી પડી જાય, કારણ કે બીજી જગ્યાએ મગજ તો મારવું નથી. હવે જેને જ્ઞાન નથી થયું ને એ પછી ઓમાં ગોથા ખાવામાં હાલે જાય કે આ કેવું હશે ભલા. ઈ પછી અન્ય વ્યક્તિરેકની પ્રક્રિયા હાલે ને એનામાં ઈ જોવા રાખે કે અવસ્થા તો આવી રહીને જાય રહી, ખબર પડે રહી, પણ શેમાં આવી રહીને જાય રહી ને ઈ ખબર નથી પડતી. એટલે ઈ પછી એમાં માથા દેવા માંડી જાય કે આ શું હશે ભલા, શેમાં અવસ્થા આવતી હશે ને જતી હશે. સાચી વાત. અને જેને જ્ઞાન થઈ ગયું ને એને તો ખબર હે આ અવસ્થા આવી રીતના આવે ને જાય. એટલે એ અંદરથી એને બળ મળતું હોય. અમારા ઉપર કૃપા બીજી થઈ ગઈ એટલે અમને તાકાત મળી ગઈ. તમને એવી રીતના તાકાત મળી ગઈ, એક તમારા ઉપર જ્ઞાન થઈ ગયું તો તાકાતના બળે હવે કૂદી પડવાનું હોય. ભય શું? બરાબર. તો મહેનત તો થોડીક વધારે મહેનત કરશો તો ઉકરી જશો ને ઘણું બધું જ્ઞાન પ્રાપ્ત કરવાનું હોય હજી તો. આ તો હજી પંચીકરણ તો હજી કાંઈ નથી ને. પંચીકરણમાં શું હોય, રમત બધું થઈ જાય તો. પંચીકરણ કરવું પડે. પંચીકરણમાં ઘણું બધું સમજાવવામાં આવ્યું વેદાંત જે છે એનામાં આગળ તમને વેદાંતમાં જો તમને પ્રવેશ કરવો હોય ને વેદાંતનું જ્ઞાન પ્રાપ્ત કરવું હોય તો પંચીકરણ તમે પેલું ભણી લો તો તમને વેદાંત તમને અંદર મન પસંદ થઈ જાય, તમારી પસંદગી થઈ જાય. વેદાંતનું જ્ઞાન જે છે ને એ સર્વોત્તમ છે અને વેદાંતનું જ્ઞાન પ્રાપ્ત કરવા ઈ જ કરાય, બીજું કાંઈ ન કરાય. હવે જ્ઞાનની પ્રાપ્તિ થાય, ભક્તિની ભક્તિ થઈ ગઈ અને જીવનમાં
એક અનેરો આનંદ આપણને હવે મળ્યો છે લાભ જીવનમાં. તે આ પંચીકરણ વેદાંત ઈ જો પંચીકરણ થઈ ગયું હોય તો યા થોડા વેદાંત મજા આવી તો કાંઈક સમજાયેલું હોય થોડું થોડું. તો એટલે હવે બીજા હજી હવે અમે બીજા બેઠા એ બધા ધીમે ધીમે થશે તો એ લોકો કરાવી દેશે ને આટલું પરફેક્ટ તો જ થાય. એ તો હજી પછી એકવાર પૂરું થાય પાછું વળી ફરી નવા ચાલુ થાય, થોડાક દિવસ વચમાં વળી બીજો ગ્રંથ લેવાય. ભુજવાળી બાઈઓ કહેતી હતી મારે અલ્પા કાલ જવું હે, ભુજ જવું હે તે રુદ્રીમાં ને એવાય થોડીક માથા દેતી હતી. મેં કીધું હવે તમે હરખું જ્ઞાન પ્રાપ્ત કરો નહીં તો તમારી જિંદગી આમને આમ વહી જશે, ઘડીકમાં આમ ને ઘડીકમાં આમ ને. મને વળી કે ઓને કરાઈ ગયું ને પછી કે ક્યાં જવું બીજે, તમને જ વાત કરું કે એક ઉપાધિ આવી પડી હે. મેં કીધું મને એમ કે શું ઉપાધિ હશે, ઉપાધિ બીજી કાંઈ નહોતી. ઓલે માતાજીને કહી દીધું કે રુદ્રી કરાવવાની, પછી માતાજી કીધું હશે કે હું આટલા રૂપિયા લઉં ને હું આવીશ તો ગાડી ભાડું થશે ને પછી મારા બધા સંગીત વાળા હોય ને એને બધાને થાય ને તો હવે ઘરની બાઈઓ તારા જેવી તાત્કાલિક એવું આયોજન કેમ કરીએ કે પેલે ખાલી વાત કરી કે ઘરે આપણે રુદ્રી કરશું કે મંદિર કરાય. અમે કાલે કરી જ થી ને રુદ્રી તો શું હોય સામાન્ય ગ્રસ્તી ને રુદ્રી સાદી રુદ્રી કરવી હોય તો ભગવાનના મંદિરમાં બેહીને બધા અભિષેક લઈ આવીને મહારાજને બોલાવીને રુદ્રી કરાવવાની. જે મહારાજ કે 2000 રૂપિયા કે 2100 રૂપિયા કે 3100 કે આપણું બધું હોય સામાન તો 1100 રૂપિયામાં મહારાજને 3 કલાક લાગે. રુદ્રી પાઠ થઈ જાય. એમાં આવડા શું સંગીત વાળા આવે અને માઇક ને આ તે ને તો પછી કે તમે પેલું ન કીધું ને પછી અમને હવે કયો ને અમે હવે આ બધું કેવી રીતના તૈયાર કરી. એટલે પછી સહી હશે બોલ ચાલ કઈક ઘડીકમાં આવીશ ને ઘડીકમાં નહીં આવું ને એમાં હા ના કરતી પછી વળી આવું તો પછી શું હે કે એ થોડીક ઉતાવળી એને બધી ગામમાં બાયું ને બીજું ને બધીને આમંત્રણ કરી દીધું ને ઘરે થાય નહીં કાંઈ તો ગૌશાળામાં નક્કી કર્યું કે ભલે ગૌશાળામાં કરાવી લેશું. ગૌશાળા ને ત્યાં વળી એ માતાજી મનમાં હારો હોય તે એમ કરીને પછી હવે એને વળી 3-4 દી થયા એમ જ હાલતી હતી ઓલી કે હું આજ આવીશ ને પછી નહીં આવું ને આવીશ ને નહીં આવું ને જે આ ઓલું કરે તે ઓલી સામેથી ફોન કરે કે તઈ હવે હું આવું રહી ને ઓલી બધા ફોન કરી દે ને તઈ તૈયાર થાય તે વળી એનો ફોન આવે કે તઈ હું સવારે નહીં આવું 2-3 વાર થયું. પછી અલ્પા ખારી થઈ હશે તે માતાજીને કીધું હશે કડાનંદ માતાજીને હવે તમે કે ઘડી કે આવી રીતના ગાલા વેલા થાવરો તે હું કેટલી વાર બધાને મેસેજ નાખું ને તમે આવડું બધું કામ બતાવ્યું તે એ બધું કામ તો હું એકલી કેમ કરી લઉં, મને ભેગું કોઈ ખપે તો કરું ને હાથ તો પતિ કરાવે વાળું. એને ઘડીક આપણે કઈ આવો ને ઘડીક ના આવો તો કે એને કેવું લાગે તે કે પછી તો એને જેમ તેમ કરીને હાથ પાડી દીધી ને વળી રાતે પાછો અલ્પા કઈક ગચ ઓલું કર્યું હશે તે ભૂલી હશે પછી વળી ફોન આવ્યો કે હવે કે હું કે કાલ નહીં આવી શકું તો કે હવે એ કાલ નહીં આવી શકે ને અહીંયા મેં બધાને કહી દીધું હે હવે એ ના કહેરા કે હવે નહીં આવે ને હવે કે કેમ કરું કે બધાને ઘડી કેમ ના કેવી મને કે તમે કે આવો તો કે થઈ જાય કામ. મેં કે શીખવા જડ્યું ને કીધું શું કામ જાણી કીધું ભટકોરી બધી જગ્યાએ ખબર હે કે બધી જગ્યાએ હું લોલમ લોલ હાલે હું તમને સાચો રસ્તો પકડી લો ને કીધું. હવે આમાં કઈ રુદ્રી કરવી ને આ કર્યું શું બાયું ના કામે ઘર ખાલી કેમને જે પરિણામ થાય દીધી સંસારી માણસો ભેગા થઈને મંદિરે કરી આવે ને કરે ખાલી કોક ને કયા કરીને રહ્યું પછી જાણી ભૂરટી થવા પડ્યું ને આ તો બધા કીધું હવે બિઝનેસ થઈ ગયા હે તો એને સાચા સંતો આવવા મળ્યા હે તો એને આવડું બધું કરે હજી એને આ બધું આમ આ કરું નું કરું ને એવું થાય ના એ જ્યોતિની વાત નથી કરતી અલ્પાની વાત જ્યોતિની અલ્પા એમ એને જ કહું જ્યોતિ અલ્પાને શું હે કે ઓમ એવું થતું તો કાંઈ નતું પણ આ પહેલેથી એના સંબંધ હે તે શ્રાવણ મહિનો હે તે આ રુદ્રી હું બધે કરાવે ને મૂલ્યું કરીને વાળા એક માતાજી અખડાનંદ તને ખબર હતો તે એને પછી એને પહેલેથી એને દીકરી એરી એને રત્નાગીરી પેલા એની નણંદ હતી તે ઉમક અને એને તેડાવી હશે કથા કરવાને આ થોડાક વાંય પડ્યા હશે ને હું એમ કે ભલે વાંધો નહીં કે સંબંધ હે તે તેડાવીએ ને હું તો ક્યાં તેડાવે રહી તો હવે કેટલા વર્ષોથી હું જ આવરી જવરી તે પછી એને કહી દીધું હશે કે અમે કે અમારા સાંગના માતાજીને બોલાવી રહી આવીને જાય અમારો ને એનો નાતો એને અમને કાંઈ એવું હવે લાગતું નથી એવું કે અમને કાંઈ ખપતું હોય એવું જે ખપેરું એ બધું જડી જાય
અને એમના આશીર્વાદ હે માતાજીના હતા હોય તમારા ને અમારા સંબંધ હે એટલે અમે તમને આવી રીતના બોલાવવાની કોશિશ કરીને હવે તમે હાલો તો બધાને નમો નારાયણ નમો નારાયણ નમો નારાયણ. ગુરુર્બ્રહ્મા ગુરુર્વિષ્ણુ ગુરુદેવો મહેશ્વર ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્मै શ્રી ગુરુવે નમઃ. સચ્ચિદાનંદ ભગવાન કી જય. સદગુરુ દેવ કી જય. તો ગયા દિવસે આપણે જન્મ મરણની જે વેદના, બરાબર, જન્મ મરણની વેદના હતી એમાં કેવી હોય, પછી આગલો જન્મ આપણો થાય, કેવો જન્મ થાય, અહીંયા કેવી પીડા હોય, બરાબર. આપણને જન્મ મરણમાંથી બંધન થવાનો વિચાર ક્યારે આવે, તો કે આપણને થોડુંક એ બધું આપણે સમજીએ અને જાણીએ કે ભાઈ આ વસ્તુ સાચી છે કે આગલો જન્મ ગયો જન્મ બધો હે જ, આપણને ખબર નથી પડતી. એનો મતલબ એ નહીં કે આપણે ભૂલી ગયા કે એ વસ્તુ નથી, બરાબર. હમણાં કેટલા જન્મના કર્મ જીવ ભોગવતો હોય અને દુઃખી થતો હોય, એને બંધન નડતા હોય, તો વળી આગલા જન્મમાં પાછું વળી શરૂઆતથી કરીને પાછું ઈ ને ઈ કરવું ને, ને ઈ ને ઈ કરતા કરતા એ મનુષ્ય જન્મ જડે તો આપણે ઈ કરીએ. મનુષ્ય જન્મ ન જડે ને જો કોઈ બીજો જન્મ જડી જાય તો આપણે સત્સંગ ન કરીએ અને બીજી જગ્યાએ આપણે ભટક કરીએ અને આપણું મન ભટકે, આપણી વૃત્તિ ભટકે, કોઈ પણ વસ્તુમાં જઈને ચોટે અને પછી આપણો સમય આવી જાય અને પછી આપણે આ દેહ છોડવો પડે, આપણું મૃત્યુ થાય, બરાબર. તો એ બધું પછી વાસના અંદર પડી હોય ને એ પ્રમાણે જ આગળ જન્મ થાય. અને હવે એ વાસના અંદર કેવી પડી અને કઈ કેવા જગ્યાએ નીકળે અને કેવું ફળ દે એ આપને કાંઈ ખબર નથી. કારણ શરીરમાં પડેલા જે કર્મો છે એ સંસ્કૃતમાં પડ્યા એ તો નથી જણાતા કે નથી આપને કાંઈ ખબર પડતી નથી, એનો કોઈ સીધો ઉપાય થતો, બરાબર. જાણ્યા વગર શું ઉપાય કરો તમે? જે ભોગવતી વખતે ઉપાય થાય, તાવ આવી જાય તો ભાઈ તાવની દવા લઈ તો તાવ ઉતરી જાય, પણ ખબર જ નથી કે તાવ આવશે કે નહીં આવે, કે પેટ દુખશે કે માથું દુખશે કે શું થશે. તો એની પહેલેથી તમે કેવી રીતના દવા કરો? માની લો કે ભાઈ તાવ ના આવે ને તાવની દવા લ્યો, પછી તાવ ના આવે ને પેટ દુખે તો પછી પેટનું દવા ખાય. આપણે હવે ગયા વખતે પેટ દુખ્યું, હાલો આ વખતે પહેલેથી પેટની દવા ખાઈ, પછી પેટની દવા ખાઈ ગેસની દવા નાખીને પછી ઝાડા થઈ જાય તો બીમારીની આપણને ખબર નથી પડતી, બરાબર. થાય પછી જ આપણે એની દવા લઈ. એવી રીતના આ પડેલા જે કર્મો છે ને ઈ જીવને આવે ને આગળ પછી ખબર પડે એને. જો એને ખબર પડી જાય તો ઈ કઈ ઊંધા ચેતા કર્મ ન કરે ને, એને ઈ પડેલા એની ખબર નથી કેટલા ભોગવવા પડશે ને દુઃખી થઈને એનું કારણ એ કે ભાઈ બંધન હે આપણા, પછી કેટલા એટલે ઈ બધા બંધન માંથી મુક્ત થવાની જે વાત જે છે ઈ મોક્ષ છે અને ઈ અત્યારે પણ થઈ શકે, બરાબર. આ જ્ઞાન પ્રાપ્ત થવાથી તમે એ બધા દુઃખો છે ને એ દુઃખો જે આપણા ભ્રાંતિ થઈ ગઈ, જીવ ભૂલી ગયો, ભટકી ગયો, અજ્ઞાનના કારણે દુઃખ માની લીધા અને બાકી જે આવેલું જે પ્રારબ્ધ જે છે કર્મ છે એ ભોગવાયેલું અડધું ભોગવાઈ ગયું અને હવે જે હશે એ આ શરીરમાં પ્રારબ્ધ કર્મ જે છે એ ઘાટા ઘણા ઉકરવાય આવ્યા હોય હવે, બરાબર. તો હવે આદિવ્યાધિમાંથી જુવાણી આદિવ્યાધિ ની હોય તો નીકળી ગયો હોય ઘણાની ભલે હોય એટલે કરવું પડે. અને માની લો કે તમે નાનકડી ઉંમર ના એને હજી જુવાનીમાં છોરા મોટા કરવા, પેણાવા કે આદિ વ્યાધિ કરવી, કમાવું કે ભેગું કરવું કે માવતરની સેવા કરવી કે એ બધું હજી એના માટે જવાબદારી હોય. તો હજી 50 વર્ષ થોડીક જવાબદારી હોય તો એ જવાબદારી જે પ્રારબ્ધ છે આપણું એ થોડુંક જવાબદારીથી આપણને કરવું પડે. 50 વર્ષ પછી તો એ હળવું થઈ ગયું ને હવે વાય
હળવું થઈ ગયું કે ભાઈ આપને એવી કોઈ જવાબદારી નથી કે કમાશું તો જ આપણું થશે. હવે કમાનારા કમાય રહ્યા, છોરા મોટા થઈ ગયા એનું સંભાળે રહ્યા, આપને કાંઈ ચિંતા નથી. અને હવે કોઈ એટલી બધી જવાબદારી નથી કે ભાઈ આપણે રાતની ઊંઘે ના આવે ને કે જઈએ ના કી. તો 50% જે પ્રારબ્ધ હતું, જે આપણે કોથળો જે આ શરીર છે ને કોથળો હોય, એ કોથળામાં અમે કર્મ ભરીએ. આપણે પ્રારબ્ધ કર્મ છે ને એ લોટ જેમ દળાયો મહિનાનો, તમને જે રોટલી મહિનાનો જે લોટ ખપતો હોય તમે દળાવો ઘઉં, તો 10 કિલાના ઘઉં દળાવા કાઢી લીધા, બરાબર. હવે એ ઘઉં દળાવા તમે કોઠીમાંથી કાઢ્યા, ખબર પેલા જૂના જમાનાની કોઠીઓ હતી, કોઠીનું નીચે ભોયરું હતું, નીચે ભોયરું હતું, એમાં ડૂચો દેવાતો. એ ડૂચો ખોલે ને એટલે માંથી ઘઉં નીકળે. તે ઘઉં નીકળે તે કોઠી હોય 200 કિલાની, 150 કિલાની, 200 મોટી કોઠી હોય તો એ માથલા ઘઉં તો નીચે ના આવે, નીચલા હોય પેલા ઈ આવે ને પછી માથેથી હાલે આવે એમ. હવે કયા ઘઉં નીકળે? તમે નાખ્યા હોય જ નીકળે ને, વગર સાફ કરેલા નાખ્યા હોય તો વગર સાફ કરેલા નીકળે, સાફ કરેલા નાખ્યા હોય તો સાફ કરેલા નીકળે. કાકરા વગરના, કાકરા સહિત પૂતળિયા સહિત કચરા સહિત તમે ઘઉં નાખ્યા તો ઈ નીચે તમારા 2 ગમેલા નખાઈ ગયા ભૂલમાં. તો હવે તમે ઈ ડૂચો ખોલો તો પેલા ઈ જ આવે ને, હવે ઈ જ આવે, તમે એને હવે કાઢી લીધા, બરાબર. અને 10 કિલો તમે ઘઉં ઈ કાઢ્યા અને પછી એને એમને એમ દળાવી નાખ્યા. હવે ઈ કાઢ્યા જે ઘઉં આપણે ખાવા માટે કાઢ્યા ને એ આપણું પ્રારબ્ધ કહેવાય. હવે એને આપણે કઈ સાફ કરીને ખાઈ કે જેમ ખાવા હોય આપણે ખાવા માટે કાઢ્યા તો દળાવીને ખાશું, રોટલા બનાવી, શીરો બનાવી, જે બનાવીએ, બરાબર. તો ઈ જે છે ને મનુષ્ય શરીરે, બરાબર. હવે ઈ પ્રારબ્ધ જે આવી ગયું એ કચરા વાળું હોય કે કાંટા વાળું જે હોય તે, એને હવે ઈ ઘઉં ને જેવા એવા સાફ કરીને ખાવા કે સીધે સીધે દળાવી નાખવા, ઈ આપણામાંથી આધારે. આ કોથળો જે એક જાતનો ડબ્બો છે, એ ડબ્બામાં અંદર પડેલા જે સંચિત જે કર્મ હતા ઈ હવે પ્રારબ્ધ બની ગયા. પ્રારબ્ધ એટલે ડબ્બામાં પડેલા ઘઉં ખાવા માટે કાઢેલા દળાવેલા, અને ઈ તમારે ખાવાના. આપણે જેમ 8 દિવસ હાલે એમ આ 100 વર્ષ હાલે, જેટલા વર્ષ આયા હશે એટલા વાર. લગભગ મિનિમમ માણસની જીવનમાં એને 100 વર્ષની આયુષ ભગવાન દીધી. પછી વાર દીધી, પછી વાર ફેરડાની, પછી વાર ઢીકડાની, એમ કરીને એ લાંબી કથા હે. તો બધા એની પછી વાર આપણામાં આવીએ તો 25 વર્ષની જે પછી વારના જે 4 ભાગલા કરીને આપણે 100 વર્ષની આયુષ માણે દીધી, ભગવાન દીધી આપને. તો એનામાંથી આપણે જલ્દી ભાગાભાગી કરીને ઓછી કરી નાખી હાથે કરીને. જે વધારે વીતી એની જગ્યાએ મનુષ્ય જન્મ વધારે રહેવા માટે, આયુષ્ય વધારવા માટે ભગવાન એને પ્રાણાયામ, ધ્યાન, મંત્ર જાપ, આધ્યાત્મનું બધું આ જે ભક્તિના જે શાંત ચિત્તે બેસીને ભગવાનનું નામ લેવું, એ બધા શ્વાસ ધીમા કરવાની એક આપણી સનાતન ધર્મમાં મોટી ચાવીઓ હોય. તો એ બધું આપણે જો કરીએ તો આપણી આયુષ્ય વધી જાય, 100 વર્ષ કરતા પણ વધી જાય, બરાબર. અને એ ન કરીએ અને પ્લસમાં આપણે ઘડીક પણ ન બહી અને ભાગાભાગી જ કરીએ, ભગવાનનું નામ ઘડીક ન લઈએ, ઘડીક ધ્યાન ન કરીએ, ઘડીક સત્સંગ ન કરીએ, ભગવાન એના ઘરે ને આપે આપણા ઘરે, બરાબર. એ ખાઓ પીઓ ને મજા કરો, અને જેટલી ભાગ દોડ થાય એટલી કરો, થાય એટલી. પગ દુખે દીદી પછી બેહી જજો, બરાબર. દોડાય નહીં દીદી, નહીં દોડવાનું. હાથ દુખી આવે દીદી કામ નહીં કરવાનું. આંખ દુખે દીદી આંખો બંધ કરીને હોઈ જવાનું. મોઢું દુખી આવે આવી જાય ચાંદા પડે દીદી નહીં ખાવાનું, બરાબર. એટલું આપણે ખબર પડે કે ભાઈ કાંઈક દુખે તો ન કરાય, વધારે દુખી આવે દવાખાને જવું પડે કા ડોક્ટર ના કે, તો બાકી તો પૂરું થાય જ નહીં, બરાબર. તો એ પૂરું ન થાય તો શું થાય કે શ્વાસા વધારે લેવાઈ જાય. નીંદર, સૌથી વધારે નીંદરમાં શ્વાસા હાલે હો, બધા જાગી જજો. સૌથી વધારે નીંદરમાં શ્વાસા હાલે. તો નીંદરમાં વધારે લેવાઈ જાય છે મેન્થુનમાં, સૌથી વધારે મેન્થુનમાં છે. બીજા નંબરમાં મેથુન તો કાંઈ માણસ રોજ ન કરતું હોય, બરાબર. બ્રહ્મચારી એ પણ મેન્થુન ન કરતા હોય. મેન્થુન સંસારી માણસને અમુક દિવસોમાં જ હોય ને મેન્થુન તો, કે ભાઈ 25 વર્ષની આયુષ્ય કરી અને અમુક ભગવાન એને સંતાન પ્રાપ્તિ માટે અમુક સમય દીધો છે. 15 વર્ષની જે 15 વર્ષનું વચમાં જે સમયગાળો છે એ સમયગાળામાં
આ જે જીવ છે એ સૃષ્ટિને ઉત્પાદન માટે એ ક્રિયા સાથે એને રહેવું પડે, બરાબર. તો જો લિમિટમાં હોય બધું અને જેટલી જરૂર પૂરતી હોય તો એને ભગવાન સાથ સહકાર આપે એને, બરાબર. નહીતર તો ખાલી જીવનની અંદર ખાલી આપણને બીજી સમજણ જ ન હોય તો આપણા શ્વાસા એમાં ઘણા બધા ખપી જાય છે. એટલે પુરુષોની આયુષ્ય ઘણી ઓછી થઈ જતી હોય છે. મને ઘણા બહેનો પ્રશ્ન કરતા હોય કે પુરુષોને વધારે એટેક કેમ આવે, સ્ત્રીઓને ના આવે. તમે સમજી જાઓ હવે. એટલે હવે વાત આપણે આગળ લેશું કે ભાઈ શ્વાસા આપણા જે છે, આયુષ્ય જે છે એ આયુષ્ય આપણી 100 વર્ષની કરવી હોય તો નીંદર પણ ઓછી કરવી પડે અને દોડધામ ઓછી કરવી પડે તો આપણને આ 100 વર્ષ આપણા આયુષ્યમાં મળે. જે પ્રારબ્ધ આપણને મળ્યું છે એ કે લોટ જે છે એ લોટની રોટલી બેન બનાવતા હોય તો બેનને ખબર ના પડે કે ઘરમાં કેટલા ખાવાવાળા છીએ અને એ જાજી રોટલી કરી નાખે, બરાબર. ને પછી આપણે જરૂરિયાત અડધી ખાય ને અડધી બગાડતા એનો તો ડબ્બામાં લોટ જે અઠવાડિયાનો હોય 6 દિવસમાં પૂરો થાય કે નહીં? હે 6 દિવસમાં પૂરો થઈ જાય. અને કદાચ આપણે એ રોટલી જેટલી જોઈતી હોય એટલી જ બનાવીએ, પછી એને ચાવીને ખાઈએ અને પછી એને સરસ મજાની હરખી બીજી રીતના કરીને ખાઈએ આપણે બધું ભેળસેળ કરીને, તો એ લોટ 8 દિવસની જગ્યાએ તેવડીલું માણ 10 દિવસ હલાવે કે ન હલાવે? તો એ તેવડીલું માણ 10 દિવસ હલાવે, 8 દિવસનો લોટ. અને જેને કઈ સમજણ નથી એ 6 દિવસમાં પૂરું કરી નાખે. એમ જ આયુષ્યનું હોય. જેને સમજણ છે એ 100 વર્ષ ઉપર ટપી જાય અને સમજણ નથી એને તો 100 વર્ષ પૂરા ન થાય ને વચમાં જ ટપકી જાય. તો એટલે આ બધા આગળ પાછળના વિચાર કરીને પણ આપણે આ શરીર માટે, આપણા જીવ માટે પણ શાંતિથી જીવ અહીંયા રહે અને પ્રારબ્ધ ભોગવે રહો ત્યાં સુધી એ શાંતિથી એનું પોતાનું કરે. એટલા માટે પણ ભક્તિ તો કરવી જ રહી, બરાબર. જ્ઞાન પ્રાપ્તિ તો આ ભક્તિ ને આ બધું જે સમદમ, શ્રદ્ધા, તિતિક્ષા, ઉપરતિ ને સમાધાન કીધા એ 6 સાધન આપણામાં પરિપક્વ હોય ત્યાં જ આ જ્ઞાનની પ્રાપ્તિ થાય. પણ એ સાધન બધા આપણને અત્યારે જ્ઞાનની પ્રાપ્તિ કરાવીને દે. સાધન સંપન્ન હોય, આપણે અંતકરણ આપણું શુદ્ધ હોય, સાધન આ જન્મમાં ન કર્યા હોય, આ જન્મમાં કર્યા હોય અથવા તો કોઈ સેવા ના બળે ને આશીર્વાદ ના બળે, કૃપા ના બળે. 4 પ્રકારની કૃપા થઈ ગઈ. ઈશ્વરની કૃપા થઈ ગઈ, મનની કૃપા થઈ ગઈ, શાસ્ત્રની કૃપા થઈ ગઈ, ગુરુની કૃપા થઈ ગઈ. એમ સમજી લો કે 4 કૃપાઓ ભેગી થાય તો આ શાસ્ત્રનો અધિકારી બની શકે છે. તો તમારા ઉપર તમને કદાચ 4 કૃપા થઈ હોય તો તમે ભાગશાળી છો, સદભાગી છો. પણ આ જન્મમાં કાંઈક તો એવું કામ કર્યું હોય, આ જન્મમાં કાંઈક તો એવું કામ કર્યું હોય જેથી કરીને તમારા ઉપર કૃપા થઈ છે. હવે બરાબર. તો કૃપા તો થઈ અને તમે અધિકારી બન્યા, તમે જ્ઞાનના અધિકારી બન્યા, તમે જ્ઞાન હવે ભણી રહ્યા છો, સમજી રહ્યા છો. જીવનમાં તમને એ જ્ઞાન ઘણું બધું કામ આવશે. પણ મેં જે વાત કરી એ ભક્તિની વાત, જે સમદમ, શ્રદ્ધા, તિતિક્ષા, એ વસ્તુઓ તો આપણા અંગ છે, બરાબર. આપણું મન પણ ક્યાંય ન ભટકે. એટલે સમ આપણે સમ નામની જે સંપત્તિ છે આપણામાં હોવી જ જોઈએ. પછી